આમ તો બધાના ઘરમાં લગભગ દૂધીનું શાક કોઈને ન ભાવતું હોય, લેડીઝ ખાઈ લેતા હોય છે, પણ જેન્ટ્સ હોય કે બાળકો હોય એ લોકો ઘરમાં નાટક કરતા હોય છે કે અમને નથી ખાવું દૂધીનું શાક. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા સાથે દૂધીના શાકની એવી રેસિપી શેર કરવાની છું કે તમે આ શાક ખાધા પછી વાર્યા ઘડી વીકમાં 3 થી 4 વખત આ શાક બનાવશો. તો ચાલો મિત્રો, બનાવવાનું શરૂ કરીએ નવી રીતે દૂધીનું શાક. જેના માટે મેં અહીં કાચી કૂણી દૂધી લઈ લીધી છે. તેની આગળ પાછળનો પાર્ટ કટ કરી અને ત્યાર પછી આપણે દૂધીને છોલી લેવાની છે. તો તેની ઉપરના જે પડ છે એ બધા જ આપણે કાઢી લેવાના છે. હવે દૂધી એકદમ સરસ એવી છીણાઈ ગઈ છે, મતલબ કે તેની છાલ આપણે કાઢી લીધી છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં ચાકુની મદદથી તેના કટકા કરીશું. તો એકદમ ઝીણા ઝીણા કટકા તમે અહીં કરજો, જેથી કરીને જો તમારા ઘરમાં કોઈ દૂધી ન ખાતું હોય તો હોંશે હોંશે દૂધીને ખાઈ લેશે. પણ મારા ઘરમાં આ દૂધી ખવાતી હોય છે, એટલે હું થોડાક બારીક બારીક ટુકડા કરી રહી છું. અહીં તમે જોઈ રહ્યા છો કે આ સાઈઝના મેં બારીક ટુકડા કરી લીધા છે. તમે આનાથી પણ નાના ટુકડા દૂધીના કરી શકો છો, જેથી કોઈને પણ ખ્યાલ ન આવે. અહીં બધા જ આપણે દૂધીના કટકા કરી લીધા છે, શાક સમારી લીધું છે. હવે તપેલીમાં અડધા ગ્લાસ જેટલું પાણી લઈ અને આપણે દૂધી તેનામાં ઉમેરી દઈશું અને ધીમા તાપ ઉપર આ દૂધીને આપણે બાફી લેશું. આ પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે દૂધીને ચેક કરીશું. એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. ચાકુની મદદથી તોડીએ તો કટ થઈ રહી છે. તો આ તપેલીને સાઈડમાં મૂકી અને આ ગેસ ઉપર આપણે કડાઈઓ મૂકી દઈશું. હવે આપણે શાકનો વઘાર કરીશું. જેના માટે મેં અહીં સિંગનું તેલ લીધું છે, મોટા 2 ચમચા જેટલું. એ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ અને જીરું ઉમેરી દીધું છે. ચટકી જાય ને એટલે આપણે હિંગ ઉમેરવાની. ત્યાર પછી 1 તીખું લીલું મરચું ઉમેરી દેવાનું અને ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે આ બધું સરસ એવું સતળાઈ જાય ને વઘાર એટલે આપણે ડુંગળી ઉમેરવાની છે. તો અહીં મેં એક મોટી ડુંગળીને છાલ કાઢી અને નાની નાની તેને સમારી લીધી છે. તો ડુંગળી જરૂરથી ઉમેરજો, તો જ સારો એવો આ દૂધીના શાકનો ટેસ્ટ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક મોટી ચમચી લસણને ક્રશ કરીને ઉમેરી દીધું છે. હવે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને આ ડુંગળી એકદમ સરસ એવી રંધાઈ જાય, મતલબ કે એકદમ સરસ એવી પિંક થઈ જાય, તેનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને પકવી લેશું. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે ડુંગળી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં 1 ચમચી ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી આપણે હળદર ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે આ બધા જ મસાલાને વઘારમાં આ રીતે મિક્સ કરીશું અને મસાલાને 1 થી 2 સેકન્ડ માટે ચડવા દઈશું, જેથી કરીને તે તેમનો કલર છોડે અને શાકમાં સરસ એવો કલર આવે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે મસાલા સરસ એવા સતળાઈ ગયા છે. તો હવે આપણે આગળનો સ્ટેપ લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે દૂધી બાફીને રાખી હતી ને, તેને આપણે પાણી સમેત અહીં ઉમેરી દેવાની છે. આપણે પાણીને બિલકુલ ફેંકવાનું નથી, કારણ કે આપણે દૂધીનું પાણી બધું ફેંકી દઈએ તો જે દૂધીમાંથી આપણે મળવાનું હોય એ તો બધું આપણે કાઢી મૂકતા હોઈએ છીએ બાફીને. તો આપણે બિલકુલ તેનું પાણી નથી ફેંકવાનું, યુઝમાં લેવાનું છે. શાકમાં જ આપણે પાણી સમેત દૂધી ઉમેરી દીધી છે. અને જો તમને આ રીતના કટકા ન કરવા હોય તો તમે ચોપરમાં દૂધીને એકદમ ચોપ કરી શકો, પછી તેને બાફીને યુઝમાં લઈ શકો. હવે ફ્રેન્ડ્સ, મેં 2 થી 3 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આ દૂધીને એકદમ સરસ એવી સોફ્ટ કરી લીધી છે. અને થોડી તમે આ રીતે હાથની મદદથી એકદમ મેશ કરી શકો, જેથી ઘરના બધાને ખ્યાલ ના આવે. જે લોકો ન ખાતા હોય એમના માટે કહું છું, બાકી જેને ભાવે છે દૂધી, તો હું તમને સજેસ્ટ કરીશ કે આ સમરમાં તમે દૂધીનું સેવન જરૂરથી કરજો, કારણ કે તેની તાસીર જે છે એ ઠંડી હોય છે, એટલા માટે આપણે ગરમીમાં દૂધી ખાવી જ જોઈએ. હવે આપણે થોડા ધાણાભાજી ઉમેરી દઈશું અને ધાણાભાજીને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ આપણું ટોટલી શાક બનીને બિલકુલ રેડી છે, પણ આજે હું કંઈક નવી રીતે બનાવી રહી છું. તો આવું શાક પણ તમે ખાઈ શકો, પણ આજે ફ્રેન્ડ્સ, હું તમારા સાથે એકદમ દૂધીના નવા શાકની રેસિપી શેર કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, અહીં મેં દહીં લઈ લીધું છે અને દહીંને એકદમ સરસ રીતે ફેટી લીધું છે. દહીં ફેટાઈ જાય ને એટલે 1 વાટકા જેટલું દહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું
અને એક વાટકા જેટલું દહીં આપણે અહીં શાકમાં ઉમેરી દેવાનું છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને આ શાકને આપણે સર્વ કરીશું. અને જો તમે ગેસની ફ્લેમ થોડી ઓન રાખશો તો આ જે દહીં છે એ પાણીનો રૂપ લઈ લેશે, મતલબ કે બહુ દહીં જેવું નહીં દેખાય. તો તમને જેવી રીતના પકવવું હોય એવી રીતના તમે પકવી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આપણું શાક બનીને બિલકુલ રેડી થઈ ગયું છે. તો આ શાકને આપણે ભાત સાથે સર્વ કરીશું. તો અહીં ફ્રેન્ડ્સ આપણું દહીં દૂધીનું શાક એકદમ નવી રીતે બનીને તૈયાર છે. એક વખત તમે આ શાક બનાવો, આંગળા ચાટતા રહી જશો, એટલું ટેસ્ટી બને છે. ક્યારે તમે દૂધી નહીં પણ ખાતા હો, ન ભાવતી હોય ને તો પણ દૂધી ભાવતી થઈ જશે, એટલું ટેસ્ટી આ શાક બને છે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજની રેસિપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.